બિન ડેટાબેઝ માટે જે આપણે વાત કરેલી કે તમે એપીએસ સર્ટિફિકેટ માટે જ્યારે અપ્લાય કરો તો એપીએસ સર્ટિફિકેટની અંદર તમે જે યુનિવર્સિટીમાંથી બેચલર કર્યું છે અથવા તો 1 વર્ષનું બેચલર કમ્પ્લીટ કર્યું છે એ યુનિવર્સિટીનું રેકગ્નિશન સ્ટેટસ H+ કે H- અથવા તો H+- જે પણ હોય એ ચેક કરીને આપણે એપીએસનું ફોર્મ ભરતી વખતે એમાં લખવાનું હોય છે. અને એવી જ રીતે જોડે એક તમારે ઓથોરાઇઝેશન લેટર પણ તમારે એપીએસના ડોક્યુમેન્ટ જ્યારે એપીએસ ઓફિસ પર મોકલો ત્યારે તમારે આપવાનું હોય છે. તો આપણે એ વિડીયોમાં જે વાત કરી એ પ્રમાણે આજે હું તમને એ 2-3 વસ્તુ સ્ક્રીન શેર કરીને બતાવીશ. અત્યારે જે તમને સામે દેખાય છે એ એનાબીનની ઓફિશિયલ વેબસાઇટ છે. એને તમે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી રાઇટ ક્લિક કરીને આ આખું જે જર્મન લેંગ્વેજમાં પેજ છે એને ઇંગ્લિશમાં કરી શકો. અહીંયા સૌથી પહેલું જે આ દેખાય છે ઓપ્શન, ત્યાં તમારે ઇન્ડિયા સિલેક્ટ કરવાનું છે. અહીંયા જો ઇન્ડિયન ઓલરેડી આવી ગયું છે, બરાબર. એવી રીતે પછી હું તમને ઇંગ્લિશમાં કન્વર્ટ કરીને બતાવું, બરાબર. સૌથી પહેલાં કન્ટ્રીઝ છે, કન્ટ્રીઝ પછી લોકેશન છે. એમાં તમારે અહીંયા ઇન્ડિયા, પછી અહીંયા ગુજરાત, પછી અહીંયા ઇન્સ્ટિટ્યુશન ટાઈપ્સની અંદર અલગ અલગ ઇન્સ્ટિટ્યુશન ટાઈપ છે. સેન્ટ્રલ યુનિવર્સિટી, ડીમ ટુ બી યુનિવર્સિટી, બધી અલગ અલગ કેટેગરી, બરાબર. તો ઓલ ઇન્સ્ટિટ્યુશન ટાઈપ રાખવાનું જો આપણને આપણી યુનિવર્સિટીનો ટાઈપ ના ખબર હોય તો. અને પછી અહીંયા સર્ચમાં તમારી યુનિવર્સિટીનો તમે વર્ડ નાખશો એટલે સર્ચ કરશો એટલે જેવું એનું નામ આવશે એ ક્લિક કરશો એટલે આખું પેજ ખુલી જશે. અત્યારે એની સાઇટ મેન્ટેનન્સમાં છે એટલે અત્યારે હું સર્ચ કરું છું તો એવું જ કહે છે કે ભાઈ સાઇટ ઇઝ અંડર મેન્ટેનન્સ, બરાબર. તો એના સિવાય બીજી એક વેબસાઇટ છે એ પણ તમે યુઝ કરી શકો. હું આની પણ તમને લિંક મોકલી દઈશ, બરાબર. તો આ જે છે એમાં અહીંયા એનાબીન ઉપર સિલેક્ટ કરેલું છે અને અહીંયા તમારે યુનિવર્સિટીનું નામ સર્ચ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ આપણે સરદાર પટેલ યુનિવર્સિટી નાખીએ, બરાબર. તો સરદાર પટેલ યુનિવર્સિટીમાં જો નામ આવી ગયું છે ને અહીંયા H+ છે. તો આવી રીતે તમે યુનિવર્સિટીનું બધું જાણી શકો. પછી સિલેક્ટ કરો એટલે આગળ એની વધારે એક્સ્ટ્રા ડિટેલ મળશે. એના પછી આપણે આગળ જઈએ. જે મેં તમને વાત કરી હતી સ્ટુડન્ટ ઓથોરાઇઝેશન લેટરની, એ આ છે સ્ટુડન્ટ ઓથોરાઇઝેશન લેટર. અહીંયા તમારે તમારું નામ લખવાનું છે, તમારી જન્મ તારીખ, બર્થ ડેટ લખવાની છે. અને મેં તમને કીધું એમ કે અહીંયા જો ઓલરેડી લખ્યું છે કે આઈ હેવ વેરીફાઈડ ધેટ માય યુનિવર્સિટી સ્ટેટસ ઇઝ નોટ માર્કડ એઝ H+ or H- ઇન અનાબિન ડેટાબેઝ. આઈ એક્નોલેજ એન્ડ એક્સેપ્ટ ધ વેરિફિકેશન ફી ઇઝ નોન રિફંડેબલ. આ બધી મતલબ ટર્મ્સ એન્ડ કન્ડિશન છે, કાઇન્ડ ઓફ ઓથોરાઇઝેશન લેટર. અહીંયા ડેટ, અહીંયા પ્લેસ, અહીંયા સિગ્નેચર, આ બધું કરવાનું છે. અને પછી આ લેટર છે, એ લેટરને તમે જે એપીએસના ડોક્યુમેન્ટ્સ બધા ભેગા કરો. ગઈકાલે એપીએસમાં કયા કયા ડોક્યુમેન્ટ્સની તમારે જરૂર પડે એની આપણે વાત કરી હતી. હજુ ફરી એક એપીએસ ઉપર વિડીયો બનાવીશ, કાલે મને ટાઈમ ના મળ્યો તો. એ એપીએસના જે બધા ડોક્યુમેન્ટ્સ છે એ ભેગા કરીને પછી તમારે એપીએસ ઓફિસે મોકલવાનું આવે છે અને પછી એ લોકો વેરિફિકેશન કરે અને ફાઇનલી અપ્રૂવ થયા પછી તમને સર્ટિફિકેટ પ્રોવાઈડ કરે. તો એ ડોક્યુમેન્ટ્સમાં તમારે આ લેટર છે એ જોડે જોઈન કરવો પડશે તમારી હેન્ડ રિટન સિગ્નેચરથી. આમાં ઇલેક્ટ્રોનિક સિગ્નેચર નહીં ચાલે. તો અત્યાર સુધી આપણે અલગ અલગ બધી વાત કરી. એક તો કે યુનિવર્સિટી કઈ રીતે સર્ચ કરવી, રાઇટ કોર્સ તમારા માટે કઈ રીતે સિલેક્ટ કરવો, એપીએસ માટે કઈ રીતે અપ્લાય કરવું, એ હિન્દી અને ગુજરાતી બંનેમાં કયા કયા ડોક્યુમેન્ટ્સ તમારે જરૂર પડે, આ તમામ વસ્તુની આપણે વાત કરી. ટેસ્ટ એટલે કે ટેસ્ટ ફોર એકેડેમિક સ્ટડીઝ, એની પણ આપણે ગઈકાલે વાત કરી, તમારે જરૂર પડે કે નહીં. અને આ આપણે વાત કરી એનાબીન ડેટાબેઝની, જેમાં તમે યુનિવર્સિટીનું રેકગ્નિશન સ્ટેટસ છે એ તમારે વેરીફાઈ કરી ચેક કરીને લખવાનું હોય છે એપીએસ તમે અપ્લાય કરતા હોય છે. હવે આગળ આપણે વાત કરીશું ઇંગ્લિશ લેંગ્વેજ રિક્વાયરમેન્ટની, કે ઇંગ્લિશની જરૂર પડે, જર્મનની જરૂર પડે કે નહીં. તમે 12મા ધોરણ પછી બેચલર કરવા જાઓ છો અથવા બેચલરનું 1 વર્ષ ઇન્ડિયામાં પૂરું કર્યા પછી ડાયરેક્ટ બેચલર કરવા જર્મની જાઓ છો, કે પછી બેચલર પછી માસ્ટર કરવા જાઓ છો, તમારે ઇંગ્લિશ હોય તો ચાલે કે જર્મન કરવું કમ્પલસરી છે. આ બધી આપણે આગળના વિડીયોમાં વાત કરીશું. તો પ્લીઝ તમારા કોન્ટેક્ટમાં કહેવું છે જર્મની જવાનું વિચારતા હોય. મેં ઘણા બધા વિડીયોઝ ઓલરેડી અપલોડ કર્યા છે ઇન્સ્ટામાં, ફેસબુકમાં અને યુટ્યુબમાં, તો પ્લીઝ જઈને જોઈ લો. હોપ યુ લાઈક ધીસ વિડીયો.